તો દોસ્તો મેં તમને અહીંયા શનિદેવના શનિ સિંગનાપુરની દુકાનો બતાવું છું। તમે કોઈ બી દુકાનમાં જશો ને તો તમને ત્યાં દરવાજો राजा तो नहीं, लाइट बंद करके पर्दा डाल के चलो। चोरी बोरी कुछ नहीं होता। बस धूल वगैरह आता है इसलिए पर्दा डालना। अच्छा, तो ऐसा है कि नमस्कार मित्रों, स्वागत है તમારું મારું યુટ્યુબ ચેનલમાં। આજે હું તમને લઈ જવાનો છું શનિ સિંગનાપુર, જે અહમદનગર જિલ્લાના શનિ સિંગનાપુર ગામમાં શનિદેવનું મંદિર છે। હા મિત્રો, ત્યાંની ચમત્કારિક જગ્યા છે અને ત્યાંનું એવું માનવું છે કે ત્યાં ચોરી થાય તો પણ કોઈ ચોર બહાર જતો નથી। ત્યાં મકાનમાં, ઘરમાં કે બેંકમાં કે દુકાનોમાં કોઈ પણ જગ્યાએ તાળા મારેલા હોતા નથી। તો આજે તમને એવી ચમત્કારિક જગ્યાએ લઈ જાઉં છું। તો અહીંયાથી શેરડીથી 70 કિલોમીટર થાય છે। તો આપણે જઈએ છીએ શનિદેવના દર્શન કરવા અને તમને પણ હું દર્શન કરાવવાનો છું। તો બને રહેજો વ્લોગમાં। તો અત્યારે અમે અહીંયા નાસ્તો કરવા માટે ઊભા છે। તો આ હોટલ છે, તો હોટલે નાસ્તો કરીને પછી અમે નીકળવાના છે। તો બને રહેજો વ્લોગમાં અને હવે નાસ્તો થાય એટલે નીકળીશું અમે ત્યાં જવા માટે। તો તમને પણ દર્શન કરાવીશું। તો શનિદેવની મૂર્તિ છે પથ્થરની, તો તમને બતાવીશું કેવું છે મંદિર તે। બને રહેજો વ્લોગમાં અને જે છે શનિદેવના દર્શન। તો દોસ્તો ફાઇનલી અમે પહોંચી ગયા છે 1 કલાકના સફર બાદ, અને વચ્ચે ગાડી બગડી ગઈ હતી એટલે એ ગાડી ત્યાં મેકી દીધી હતી અને ત્યાંથી બીજી ગાડી કરીને આવ્યા છે। પણ હવે આ જોઈ શકો છો તમે, શેરડી બધી ગાડીઓ પાર્કિંગ કરેલી છે અને આ તમે આ દુકાનો પણ જોઈ શકો છો। અહીંયા કોઈ દુકાનોમાં દરવાજા ખુલ્લા નથી, દરવાજા છે જ નહીં। તમે જોઈ શકો છો બધી દુકાનો એકદમ ખુલ્લી છે, બસ ખાલી કબાટ મૂકેલા છે, પાટિયા। અને મંદિર બદલાઈ ગયેલું છે પહેલાં કરતાં। પેલું સામે દેખાય ત્યાંથી પહેલાં જવાનું હતું, હવે અહીંયાથી જવાય છે મંદિર તરફ જવા માટેનો રસ્તો। તો ક્રીવા પણ પહેલી વખત જાય છે શનિદેવના દર્શન કરવા માટે અને થાકી ગયા છે કેમ કે ગાડી બગડી ગઈ ને એમાં ધનિષાનું મગજ પણ થોડું તપી ગયેલું છે। હું કેવું ધનિષા? મારું નહીં, સસીનું તપી ગયું કેમ કે વચ્ચે ગાડી બગડી, એમાં બહુ કલાક 2 કલાક એમાં વેસ્ટ થઈ ગયો। હવે જઈએ છીએ અંદર મંદિર તરફ દર્શન કરવા માટે। મિત્રો, જ્યારે તમે શનિદેવના દર્શન કરવા આવો છો ત્યારે અહીંયા કોઈ જગ્યાએ છેતરાવું નહીં, કેમ કે બોટલ કેમ કે તમે જ્યારે પણ કોઈ સામગ્રી લો છો અહીંયાથી તો તમને ગાડી પાર્કિંગ કરવાનું ફ્રી કહીને તમારી લોકો બધું બહુ સામગ્રી લેવડાવશે અને તમને લૂંટી લેશે। એટલે જ્યારે પણ આવો તો ગાડીએ પાર્કિંગ કરવાનું છે ત્યાં જ મૂકજો, એના કંઈ 50 રૂપિયા ચાર્જ હોય છે અને પછી આપણે પૂજાની સામગ્રી કઈ દુકાનથી લેવું આપણા હાથમાં હોય છે, કેમ કે અહીંયા બહુ લૂંટ કરવાનું ચાલે છે। અને આ ક્યુ પહેલી વાર આવી છે શનિદેવના દર્શન કરવા માટે। તો હવે ક્યુ હાઈ કહે છે, આ જોઈ શકો છો મંદિર તરફ જવાનો રસ્તો પહેલાં કરતાં બહુ બદલાઈ ગયેલું છે આ મંદિર, અને જવાનો રસ્તો પણ બધો બદલાઈ ગયેલો છે। અમે સમથિંગ 3 વર્ષ પહેલાં અહીંયા આવ્યા હતા મંદિરે, હવે આ ક્રીવાને લઈને આવ્યા છે પગે લગાડવા માટે। તમને અંદર જઈને બતાવું શનિદેવની મૂર્તિ। તો દોસ્તો મંદિર તરફ જતાં હમણાં ગરમીના કારણે તમે જોઈ શકો છો ફુવારા મૂકેલા છે, તો લોકોને ગરમી લાગે એના કારણે ફુવારાથી લોકો ગરમીને રાહત મળે છે। આ કીવું હવે ફુવારામાં જશે। શનિદેવના દર્શન કરતાં પહેલાં આપને પૂજાની થાળીઓ લઈને અને શનિદેવનું કાળું કાપડ, અડદ, વાદળી ફૂલ અને ખાસ કરીને સરસવાનું તેલ ચડાવવામાં આવે છે। તો દોસ્તો આ મંદિર તરફ જવાનો રસ્તો છે, તમે સામે જોઈ શકો છો તે શનિદેવ ભગવાનની મૂર્તિ છે જે જમીનમાંથી પ્રગટ થઈ હતી એવું માન્યતા છે। તો તમને તેના પણ દર્શન કરાવીએ છીએ આગળ જઈને। તો મિત્રો, આપને આવી ગયા છે શનિદેવના મુખ્ય દરબારમાં। તમે જે આ કાળી શિલા જોઈ રહ્યા છે તે સ્વયંભૂ પોતાની જાતે પ્રગટ થયેલી છે। અહીં કોઈ ગર્ભગૃહ કે છત નથી। શનિદેવ ખુલ્લા આકાશ નીચે બિરાજમાન છે।
અહીં પુરુષો માટે દર્શન કરવા માટે એક ખાસ નિયમ છે કે જો તમે પ્લેટફોર્મ નજીક જવું હોય શનિદેવના દર્શન કરવા માટે તો સ્નાન કરીને ધોતી અથવા પીતાંબર પહેરવું પડે છે. શનિદેવના દર્શન કરીને મનને અદ્ભુત શાંતિ મળે છે. તો કોમેન્ટમાં જય શનિદેવ લખવાનું ભૂલતા નહીં. આગળ જોઈ શકો તમે લાઈન કેટલી બધી છે અને શનિદેવના અંદર જઈને તેલ ચડાવવાના એક આદમીના 500 રૂપિયા છે એવું કીધું છે. તો આપણે અંદર જઈને નહીં તેલ ચડાવતા, આપણે બહારથી તેલ ચડાવી દઈશું કેમ કે અંદર જઈને તેલ ચડાવવાના 500 રૂપિયા છે. અને આ તમે લાઈન જોઈ શકો છો, હમણાં ગરમીના કારણે બહુ ઓછી લાઈન છે. તો દોસ્તો શનિદેવના દર્શન બહુ સારી રીતે થઈ ગયા છે અને આ છે શનિદેવનો રથ, તમે જોઈ શકો છો. આ ચાંદીનો છે એવું અહીંના લોકો કહે છે. અને હવે મંદિરના દર્શન કરીને શનિદેવના દર્શન કરીને બહાર જઈએ છીએ. હવે બહુ બદલાઈ ગયું છે અંદર આવવાનો રસ્તો અને જવાનો રસ્તો બહુ ચેન્જ કરી નાખ્યું છે મંદિરના ટ્રસ્ટ દ્વારા. મંદિરના પણ દર્શન થઈ ગયા છે બહુ સારી રીતે. જય કા બેટા, રાધે રાધે. તો અહીંથી પ્રસાદ લઈ લઈશું અમે. તો દોસ્તો મેં તમને અહીંયા શનિદેવના શનિ સિંગનાપુરની દુકાનો બતાવું છું. તમે કોઈ બી દુકાનમાં જશો ને તો તમને ત્યાં દરવાજો તો બિલકુલ જોવા જ નહીં મળે. તો આ તમે દુકાન જોઈ શકો છો. કોઈ દુકાનમાં કે કોઈ ઘરમાં કોઈ જગ્યાએ दरवाज़ा नहीं था, તમે જોઈ શકો છો. भाई इधर कोई भी दुकान में दरवाज़ा नहीं होता नहीं, ऐसा क्यों भाई? ऐसा क्यों, मतलब इधर चलते ही नहीं, भगवान को लॉक सिस्टम पसंद है. अच्छा, तो बैंक में और घर में कोई जगह है? बाथरूम में किसी में भी दरवाजा लॉक सिस्टम. तो दोस्तों ये है कि इधर शनि सिंगापुर में कोई चोरी होती है तो वो बाहर नहीं जा पाता, वो बाहर नहीं जा पाता. इस भैया के दुकान पे भी देख सकते हो आप, दरवाज़ा है नहीं. और रात को क्या करते हो भाई? दरवाज़ा तो नहीं, लाइट बंद करके पर्दा डाल के चले. चोरी बोरी कुछ नहीं होता. जब धूल वगैरह आता है इसलिए पर्दा डालना. अच्छा, तो ऐसा है कि इधर कोई भी चोरी करता है तो मतलब शनि सिंगापुर के बाहर नहीं जाता है. 3 किलोमीटर के अंदर अंदर ही घूमता है. तो ये है अपने शनिदेव की वो जो विश्वास है. जो यहाँ के कुछ भी लोग चोरी करते हैं तो 3 किलोमीटर के अंदर ही घूमते रहते हैं. तो देख सकते हो किसी के भी दुकान में दरवाज़ा नहीं है. तो आप तो दोस्तों आ હતો આપનો શનિ સિંગનાપુરનો વ્લોગ. જો તમને આ વ્લોગ સારો લાગ્યો હોય તો કોમેન્ટમાં જય શનિદેવ લખી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો. અને આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને તમને આવા નવા વ્લોગ જોવા મળશે. અને તમારા ફેમિલી ફ્રેન્ડ અને પરિવાર સાથે વ્લોગ શેર કરજો અને સપોર્ટ કરજો. જય શનિદેવ.